એમ પ્રસ્તાવના વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે. પ્રસ્તુત પાઠ એતરેય ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે, પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો જોઈ શકાય. કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, ઇન્દ્રિય જેમ ઈચ્છે છે તેમ વર્તવા તૈયાર રહે છે. કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી, જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી. આ પ્રકારના લોકોને પ્રજાની કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ હોતી નથી. આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એક વર્ણનો ઉપદેશ આપ્યો છે તે છે દ. વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય, પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનો છે. એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય એમ છે. ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોરહ ઉપદેશાઃ શોભન્તે. અત્ર એતરોપનિષદઃ પશ્ચમાધ્યાયાય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેયઃ ઉપદેશઃ ઉપલભ્યતે. તદત્ર પ્રસ્તુતયે ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અહીં બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પ્રજાપતિના પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. તેષુ દેવાઃ પ્રજાપતિમ પ્રથમ પાર્થિતવन्तઃ યત અસંભ્યમ હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તદા પ્રજાપતિઃ દ ઇતિ પ્રોક્તવાન, અર્થાત દામ્યત ઇતિ. અસ્યાયમાશયઃ દેવાઃ સંયમ કુર્વन्तु ઇતિ પ્રજાપતેઃ ઉપદેશઃ. યતો હિ દેવાનાં કૃતે બહવઃ ભોગાઃ સુલભાઃ સન્તિ. અત એવ પ્રજાપતિઃ ઉપદિષ્ટવાન યત यूयं સ્વભાવતઃ અદાન્તાઃ અતઃ યુષ્માભિઃ દાન્તે ભવ્યમિતિ. દેવો, મનુષ્યો અને અસુરો પ્રજાપતિના આ 3 પુત્રો હતા. તેઓમાંના દેવોએ પહેલા પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું, અર્થાત દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો એમ. આનો ઉદ્દેશ આ પ્રમાણે છે: દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે, કેમ કે દેવો માટે ભોગવિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ અજિતેન્દ્રિય છો, તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. તતઃ મનુષ્યાઃ ભગવંતનમ પ્રજાપતિમ પાર્થિતવંત અસ્માકં કૃયેપી હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તદા પ્રજાપતિઃ દ ઇતિ પ્રોક્તવાન, અર્થાત દત્ત ઇતિ. અસ્યાયમાશયઃ મનુષ્યાઃ સ્વભાવતઃ લુબ્ધા સન્તિ અતઃ તે દાનમ કુર્વन्तु ઇતિ પ્રજાપતેઃ ઉપદેશઃ. ત્યાર પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી, અમારા માટે પણ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો એમ. ત્યારે પ્રજાપતિએ દ એવો અક્ષર કહ્યો, અર્થાત દાન આપો એમ. આનો હેતુ આ મુજબ છે: મનુષ્ય સ્વભાવથી લોભી હોય છે, આથી તેઓ દાન કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. તતઃ અસુરાઃ ભગવંતનમ પ્રજાપતિમ પાર્થિતવંત અસ્યંપય હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. તદા પ્રજાપતિઃ દ ઇતિ પ્રોક્તવાન, અર્થાત દયધ્વમિતિ. અસ્યાયમાશયઃ અસુરાઃ સ્વભાવતઃ એવ ક્રૂરાઃ હિંસાદીપરાઃ સન્તિ અતઃ તે પ્રાણીષુ દયામ કુર્વन्तु ઇતિ પ્રજાપતેઃ ઉપદેશઃ. ત્યારબાદ દાનવોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી, આપ અમને પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ એવો વર્ણ કહ્યો,
એટલે દયા કરો એમ. આનો આશય આમ છે, દાનવો સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે, તેથી તેઓ પ્રાણી પર દયા કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. તતઃ પ્રજાપતિરુવાચ તદેત દેવ દેવી વાગનુ વદતિ દદદ ઇતિ દામ્યત દત્ત દયધ્વમિતિ એતત્રયમ શિક્ષેત દદમ દાનમ દયામિતિ તદેવ એતત્રયમ હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશ્ય સારઃ બોદ્ધવ્યઃ. વસ્તુતસ્તુ માનવાઃ એવ ઉત્તમ ગુણોપેતા દેવાઃ લોભપરાણાયાઃ મનુષ્યાઃ હિંસાદિદોષ દૂષિતાઃ ચ રાક્ષસાઃ ભવન્તિ. અતઃ મનુષ્યે યથા પ્રકૃતિ યથા કાલમ દકારાર્થમ સ્વીકૃત્યમ ઉત્તમેહ ભવ્યમિતિ ભાવઃ. ત્યારબાદ પ્રજાપતિ આ જ દેવી વાણી બોલે છે. દ એમ દમન કરો, દાન આપો, દયા કરો એમ દમ, દાન અને દયા આ ત્રણ શીખવા જોઈએ. તે જ આ ત્રણ હિતની કામના કરતા મનુષ્ય આચરવા જોઈએ એવો ઉપદેશનો સાર જાણવો. હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા મનુષ્ય જ દેવો, લોભમાં રત રહેલા માનવો, હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા જ અસુરો બને છે. તેથી મનુષ્યોએ સ્વભાવ મુજબ સમય પ્રમાણે દ વર્ણનો અર્થ સ્વીકારીને ઉત્તર બનવું એવો ભાવ છે.